દહેજની રિલાયન્સ કંપનીમાં એક કામદારનું મોત. દહેજ જીઆઈડીસીમાં છાસવારે અકસ્માતોની વણઝારો વધી રહી છે, ત્યારે દિન પ્રતિદિન મૃત્યુના આંક પણ વધી રહ્યા છે. ત્યારે એવી જ કોઈક ઘટના વાગરા તાલુકાના જાગેશ્વર ગામથી સામે આવી છે. જાગેશ્વર ગામના ચંદુભાઈ બેચરભાઈ નામના વ્યક્તિ રિલાયન્સ કંપનીમાં કામ અર્થે ગયા હતા, ત્યારે અચાનક તેઓને ચક્કર આવતા ઢળી પડ્યા હતા. ત્યારે તેઓને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંના તબીબોએ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. આ ઘટના તેઓના પરિવારને જાણ થતાં ખૂબ મોટી માત્રામાં કંપનીના ગેટ પર એકત્ર થયા હતા અને તેઓના પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગણીને લઈને કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનોમાં ખૂબ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ પણ કંપનીના ગેટ પર દોડી આવી હતી અને કોઈ અન્ય બનાવ ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ. કાલે ચંદુભાઈ 12:12 વાગે રિલાયન્સ કંપનીની અંદર એન્ટ્રી થયા છે. 3 વાગે એમનું એક્સિડન્ટ થયું. ઓલરેડી કોઈ મારી લાયખા હું થયું એની કોઈએ જાણ કરેલી નહીં ઘર પરિવારને, અને ડાયરેક્ટ કીધા વગર આ લોકો સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાત્કાલિક લઈ ગયા અને કે આઈસીયુની સર્વિસ આપવાની છે, ઇમરજન્સી છે. એટલે મેં ડોક્ટરને કીધું કે સાહેબ આની ડેથ થઈ છે તો તમે કઈ રીતના મરેલાની સારવાર કરવાના. એટલે ડોક્ટરે રોકી લીધું કે હું કશું કરું નહીં. એ ડોક્ટરે રોક્યા પછી આ લોકોને કીધું, ડોક્ટર ખીજવાયો એમની પર. એટલે આ જે અધિકારી હતા 2 રિલાયન્સના, એ લોકોએ બી મીડિયા થકી ઇન્ટરવ્યુ આપ્યું છે અને કીધું એમને બી કે આવી રીતના 4:4 અમે લઈને આવ્યા છે ને અહીંયા આગળ રસ્તામાં આવતા ડેથ થયું. પણ ઓલરેડી કંપનીની અંદર જ મર્ડર થયેલું છે એવું લાગે છે. એટલે કાયદેસરના પગલાં લેવી જોઈએ અને અમોને ન્યાય મળવો જોઈએ, અમે એવી આશા રાખીએ છીએ. કેટલા વાગ્યાની ઘટના છે? 3 વાગ્યાની ઘટના છે. આજે અત્યારે 11 વાગ્યા છે. પરિવારને જાણ કેટલા વાગે કરી હતી? પરિવારને કોઈ જાણ અત્યાર સુધી નહીં કરવામાં આવેલી. કંપનીનો રિસ્પોન્સ શું આવે છે અત્યાર સુધી? કોઈ રિસ્પોન્સ નહીં કંપનીનો. કંપની એવું કે અમારી કોઈ જવાબદારી નહીં બનતી. કંપનીની અંદર મરી ગયો છે તો બી કંપની એવું કહેવા માંગે છે.